માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજે હું આવી ગયો છું ખેતરમાં. હું, મારો મિત્ર વિનોદ અને મારો ભાઈ ચિરાગ, અમે ત્રણેય ખેતરમાં આવી ગયા છે. હવે કેરીઓ કાપીને ખાઈશું. અત્યારે બપોરનો સમય છે, ભરપૂર તાપ પડે છે, ખતરનાક તાપ પડે છે. આ અમારા ગામની ચારી છે, જો કોઈ દેખાય છે. અને અમે આ બેઠા, મસ્ત સાઈડો છે, ચારે કોરા ઝાડ ને ઝાડ. એક મસ્ત હિંચકો બાંધી દીધો છે અને અમે ખાઈએ છીએ અને મસ્ત મસ્તી કરીએ છીએ. હવે થોડી વારમાં મારો ભાઈ આવશે એટલે અમે કેરીઓ કાપીને ખાઈશું મસ્ત. અત્યારે બપોરિયામાં બરફ મંગાવ્યો છે, જલજીરા લાવ્યા છે, જલજીરા અને કેરી બે ખાઈશું. અત્યારે જ મરચું મેઠું અને કેરી ખાધી હતી, હવે જલજીરા અને કેરી ખાઈશું. આજે કંઈક નવું કરીએ છીએ. એમ પણ મારો ભાઈ ઠેક નડિયાદથી આવ્યો છે કેરીઓ ખાવા માટે આજે, એટલા માટે આજે અમે એને કેરીઓ ખવડાવીશું. અમારા ગામડાની કેરીઓ કેવી લાગે આજે અમે ખવડાવીશું. તમે પણ આગળના વિડીયોમાં જોજો અમે કેવી રીતે કેરીઓ ખાઈએ છીએ અને જલજીરા અને કેરીઓનો સ્વાદ તમે પણ કોઈ દિવસ ચાખો. કેમ છો? અત્યાર લગીને આપણે મારા ભાઈની રાહ જોઈ રહ્યા હતા. ફાઇનલી આવી ગયો છે કેરીઓ ખાવા માટે. એક નડિયાદથી કેરીઓ ખાવા માટે અમારા ભાઈ આવી ગયો છે. અમારો ચિરાગ ભાઈ છે, એક નડિયાદથી સ્પેશિયલ કેરીઓ ખાવા માટે આવી ગયો છે. જો અમારા આંબાનું ઝાડ છે. હવે આગળના વિડીયોમાં અમે તમને બતાવીશું કેવી રીતે કેરીઓ ખાઈશું. જલજીરા અને કેરીઓ બંને દેખાય છે. આ કેરીઓ જો ભાઈ તમે જોઈ શકો છો. જો અમારો ભાઈ એક નડિયાદથી આવ્યો છે અને કઈ રીતે મોજ કરે છે અમારા ગામડામાં. કેવું ભાઈ ચિરાગભાઈ, ગામમાં કેવું લાગે છે? ઠંડો ઠંડો પવન આવે છે. આ વિનોદભાઈ છે, નવા નવા મેરેજ થયા છે એટલે બહુ દિવસે ગણેશભાઈ કેરીઓ હવે કાપા બેસી ગયા છે, જોઈ શકો છો તમે. અને જો અમારો નક્કામો છોકરો ઉભો થયો નહીં. અમારી જોડે તો અઠ્ઠા લેવડાવા. આ સિટી વાળા બધા આવા જ હોય. હેલો ગાઈઝ, ફાઇનલી અમારા ચિરાગભાઈ કેરીનો પહેલો સ્વાદ લઈ લીધો છે. કેવી લાગે છે ચિરાગભાઈ? મસ્ત લાગે છે કેરી. તમને એમના ફેસ ઉપરથી ખબર પડતી હશે કે કેરીનો સ્વાદ કેવો હશે. મસ્ત મજાનો મીઠું મરચું અને જો હવે જલજીરા તોડી કાઢી છે વિનોદભાઈ. ખાઓ હવે. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો કેરીઓ તૈયાર થઈ ગઈ છે. હવે ખાઈશું અમે મસ્ત બધાય. જોઈ લો, તમે જોઈ શકો છો અમે કેરીઓ ખાઈ રહ્યા છે. જો આ કેરી મસ્ત સ્વાદ આવે છે. જો આ